દિયોદરમાં ડુપ્લિકેટ ખાતર વેચતા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। દિયોદરના ડુચકવાડામાં ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવાતું હતું। ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનો ખેલ ચાલતો હતો। યુરિયા ખાતર અને લિક્વિડ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી। રાજસ્થાનના 3 લોકોએ ખેડૂતની જમીન ભાડા પેટે લઈને કારખાનું બનાવ્યું। સમગ્ર મામલે રાજસ્થાનના 3 અને દિયોદરના એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। વાહનમાં વપરાતું લિક્વિડ ઉપયોગમાં લેવામાં આવતું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે। રોહિત, દિયોદરમાં ડુપ્લિકેટ ખાતર વેચતા લોકો સામે આખરે ફરિયાદ નોંધાઈ છે। કેટલા સમયથી આ કારખાનું ચાલતું હતું? જી દીપિકા, ચોક્કસથી વાત કરવામાં આવે તો એક તરફ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછતમાં સર્જાઈ રહી છે, જેના કારણે ખેડૂતો સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા ખાતર મેળવવા માટે જઈ રહ્યા છે। બીજી તરફ દિયોદર વિસ્તારમાંથી અત્યારે એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ જે ખાતર હતું જે દિયોદરના ડુચકવાડામાંથી ઝડપાયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એલસીબી પોલીસ તપાસ દરમિયાન ડુચકવાડા ગામમાં બાતમીના આધારે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન જે યુરિયા ખાતર છે તેનું લિક્વિડ બનાવી અને તેનો ઉપયોગ લેવામાં આવતો હતો અને તે વેચવામાં આવતું હતું। ખાસ કરીને જે સબસિડી યુક્ત એરિયા ખાતર છે તેમાંથી આ લિક્વિડ બનાવવામાં આવતું હતું અને જે રાજસ્થાનના 3 ઇસમો હતા અને એક ત્યાં પ્રોપર દિયોદરનો ખેડૂત હતો ને તે તમામ છે તે લોકો ભાડે જમીન રાખી અને આ જે છે સમગ્ર કૌભાંડ કરતા હતા। ત્યારે હાલ તો એલસીબી પોલીસે ફરાર 3 રાજસ્થાનના ઇસમો અને દિયોદરના ઇસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી દીપિકા। જી, આભાર રોહિત વિગત આપવા બદલ।